નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા 12 વર્ષ મોદી સરકારના કાર્યક્રમોના આયોજન અંગે કાર્યશાળા યોજાઈ હતી, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। અંકલેશ્વર શહેરમાં શારદા ભવન ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા, તાલુકા પ્રમુખ ચંદ્રેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, પાલિકા પ્રમુખ જિગ્નેશ અટદરિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અજીત વસાવા સહિતના આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા। કાર્યશાળામાં કાર્યકરોને મોદી સરકારના 12 વર્ષના ઉપલક્ષમાં 5 થી 21 જૂન દરમિયાન યોજાનારા કાર્યક્રમો વિશે માહિતી અપાઈ હતી। કાર્યક્રમોમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, 25-30 વ્યક્તિ સંપર્ક અભિયાન, પ્રગતિપત્ર યાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા આયોજનોનો સમાવેશ થાય છે। તમામ કાર્યક્રમોનું આયોજન ઇંધણ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખીને કરવા અનુરોધ કરાયો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજરોજ અંકલેશ્વર તાલુકો અને અંકલેશ્વર નગરપાલિકાની જે અવિરત 12 વર્ષ આપણા લોકપ્રિય વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે દેશના વડાપ્રધાન તરીકે જે કામ કર્યા છે એના અનુસંધાનમાં આ કાર્યશાળાનું આયોજન કર્યું છે। આ કાર્યશાળામાં 5 જૂનથી લઈ અને 21 જૂન સુધી વિવિધ પ્રકારના સમાજને પ્રેરણાદાયી અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે 12 વર્ષ જે કામ કર્યા છે, જે કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી છે અને જે આગામી દિવસોમાં જે કામ થવા જઈ રહ્યા છે, આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત 5 જૂનથી 21 જૂન સુધી આ કાર્યક્રમો સમગ્ર દેશમાં થવાના છે। એના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની અગત્યની કાર્યશાળા આજરોજ યોજવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં અંકલેશ્વર તાલુકા અને શહેરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।